જમાનાની વાત છે કે એક મોટા જંગલમાં એક ગુલાબનું ઝાડ હતું. એ ઝાડની નીચે એક ખાડામાં એક સાપ રહેતો હતો. આ સાપ ખૂબ જ ચાલાક હતો. નજીકના તળાવમાં રહેતા દેડકા અને ઝાડ પણ ખાતા હતા. તેના પર બેઠેલા પંખીઓ. હવે આ સાપ એટલો બધો હોશિયાર હતો કે તે દિવસે સૂઈ જતો અને રાતના અંધારામાં નાના જીવોને પોતાનો શિકાર બનાવતો. આમ કરતા કરતા સમય વીતતો ગયો. શિકાર આખો દિવસ પેટ ભરીને ખાવું અને આખો દિવસ આરામ કરવો. એ સાપ તો મોટો અને જાડો પણ થઈ ગયો. આ સાપ એટલો મોટો અને એટલો જાડો થઈ ગયો કે પોતાનું જે બિલ હતું એમાં ઘૂસવામાં તેને મુશ્કેલી પડતી હતી. સાપને લાગ્યું કે તેને હવે તેની જગ્યા બદલવી પડશે. હવે સાપ નવા ઘરની શોધમાં અહીં તહીં ભટકવા લાગ્યો. પછી તેણે એક મોટું વટવૃક્ષ જોયું અને વડના ઝાડ પર અનેક પ્રકારના નાના નાના જીવો રહેતા હતા.